છે કાંઈ છે ત્રણ દીતા હું અહીંયા બેઠો નીકળતો નથી અહીંયા નથી નીકળતો હું આલમ ને ગોતું ત્રણ દીતા કોઈ જડતું નથી પાછું એમ ખરા હો ભાઈ હોય હોય ઓય મનસુખ અહીંયા એ આની પેટ્રોલ નથી કાઢતા એની પેટ્રોલ નથી કાઢી લા પેટ્રોલ કાઢવાની વાત જ આવી બેસ કઈ બાજુ ગયા થા એની પેટ્રોલ નહીં વાડીએ જા પાણી વાળવા હવે ઓલાના હમાસાર કાંઈ છે હવે દાડે જમજો હવે મારા શરીરમાં છે ને તાકાત વધતી જાય મારી પ્લાટિયા ઓઈલા સડાઈ દેવાનો હવે ના ઠીક હા મગજમાં વાલમભાઈ તો હું એ વાલમભાઈ તે તમે આગા રહેજો તમને 4 દીથી ગોતે ભાઠો લઈને જોજો નાખોરી ફોડી નાખશે ઈ મને ઈ ગોતે હા એલા હું ત્રણ દીતા ઓટે બેઠો છો ઓટે મમરા ખાઈને દી કાઢું ઈ તો વિચાર કરી મનસુખ હા ભવડો લઈ ગઈ એલા ભવડાની વાત જ કરી માં ભાઈ સારે કોઈ હેરાન થઈ ગયો હવે તો કેશવે નિર્ણય લઈ લીધો છે મારી ઓળીએ જઈને બેસી જાવ જ્યાં સુધી વાલમભાઈ ત્યાં ઓળીએ ન આવે ત્યાં સુધી નથી ખવું નથી હા મનસુખ કેશુભાઈ ની વાત સાચી છે ઓડી કેશુભાઈ ની છે એ વાલમભાઈ ખાલી નથી કરતા એમ તો કાલે ખોટો એ ખોટો હા તો એમ આ ઝીંગો કહીને ઓળી છે મારી હું તો એકલો તમને ખાલી કરવા મારી ઓળીને તો એ થાય મારી હામ અને બથો બે થયો હોય ને તો એ મને પાડી દે એટલે હું એમ કહું છું મનસુખ તમે બે મારી અરે હાલો આપણે ત્રણેથી ઓળી કરી નાખી ખાઈ દઈ કેમેલા જોતો માર્યો એ અમારે બેને હું લેવા આવું ઓડી ખાલી કરાવવા તારે વાંધો હું પણ અમને નો મારા ભાઈ વાલમભાઈ એટલે આમ જો તમે અહીંયા આવી એના બે બાવડા પકડી રાખવાના ધોકે હોરીઓ પાડી દઉં 6 મહિના સુધી ઊભું જ ન થાય આખા શરીર પ્લાસ્ટર મરાઈ દઉં એમ નહીં તમે મૂર્ખના સરદાર ગણો અમને કદાચ તમે વાલમભાઈ ને આજ માર્યા કાલ અમારે આરે ચાવે તો વાલમભાઈ અમને નો મારા ભાઈ એલા કેશવની હાથરોટી જેવી છે 100 મહિના સુધી ખાટલામાંથી ઊભું ન થઈ જાય કે ક્યાંથી મારવાના તમને હું બોલે 3 દી પહેલા મેં 1 લાખ વાટી ગયો કાનમાં જે તુમ થાય મારતા નહીં તમે એટલે તમને મારવાની વાત નથી આવું ને આ તો ગયું કા ખાલી બાવડા પકડી રાખજો હા તે ઈ કરજો તમ તાર હાલો તું તાર હાલો પાડી દેવા વાલમભાઈ ને આપણે કે સંતો આને ઘરે જાઉં છું પણ ઘરે જાઉં છું તમે કીધું તું કે નહીં એલા હું ખાલી બોલું એટલું જ છે તારે પણ જીવવાની જરૂર નથી હે હા તે કોણ છે બોલો વાલમભાઈ ની ઓલે જવાનું છે આપણે જાઓ તમે જાઓ મારે ઉલ્યો એટલે અમે આ થયેલ તો સી તું સોતો તમે ઉલ્યો જાવ છો વાલમભાઈ ને ફોરિયો પાડવા ત્રણ હા એ તોલા તમે વાલમભાઈ ને મારવાની વાત કરો છો ભૂલી ગયા તમે વાલમભાઈ કોણ છે સમજાવી દે જરા ઓય બાપા તું સમજો નથી વાત ને તું સમજતો નથી ઘેટા જખા વાલમભાઈ જે ઓડીમાં રહે છે ને એ ઓડી છે કેશુભાઈ ની આપણે વાલમભાઈ મને એમ થતું કે વાલમભાઈ કહેવાય ન મરાય એમ પણ ભલા માણસ કોકની ઓડીમાં કબજો જમાવો એટલે વાલમભાઈ ની કઈ માણસાઈ કહેવાય એટલે છે ને વાલમભાઈ ને મારવા પડે હો પાછા એની જગ્યાએ હા પણ મારો ને તમે તઈને થઈને મારો મને હું લેવા લઈ જાઉં છું આરે એમ ને 200 રૂપિયા દેવાના છે કેશુભાઈ 200 દેવાના છે આપણને 200 અરે વાપરવાની મોજ જ કરવાની છે તો પણ પેલા કેવું દો ને ભાઈ વાલમભાઈ ને મારી મારી તોડી નાખી મારે કેટલા ટકા હા જીગરીઓ કહેવાય હા બે હા બોલા જોવે સંતો હવે થઈ ગયા પડે 4 હા હવે હું વાલમભાઈ ની તાકાત છે કાપડી હામું જોવે અરે તાકાત ને મારી પાણી દો લાવો ધોકો ઉપર મેં તને નાની પડી ધોકો તારે ન હોય તારું કાળજું હોય નાનું અને તું કેવા નાનું બાપ નથી કીધું ને મેં હા છોકરું કેવા તું આ ન હોય તારે તને જો એવું લાગે ને તો તારે વાલમભાઈ માથે બેસી જવાનું કાંઈ વાંધો નહીં વાલમભાઈ માથે બેસો ફેદા કાઢ નાખો એને હા જો આ ઘેટા જેવો સમજી ગયો હાલો હવે એને વધારે 200 રૂપિયા કેવું દો તારે પણ તો હા હોલ થઈ ગયો છું કમ્પ્લીટ ગો તમે આ હું પણ તૈયાર થઈને બેહી ગયા જાણે મારી બેનના લગનમાં જવાનું હોય એમ તો શું કરવાનું છે એ ઓલા ભાઈને ગોતીને બાંધવા જાઓ કેશવ હા હવે વયો જો ભાઈ ગામ મૂકીને 2-3 દી થયા તારું રહેતો હશે મેં ભાડ્યો નહીં કેશવ કેવો હતો ઈ ભાઈ ઘડે ઘડે અહીંયા આવીને ધબધબાઈને વયા જાય બધાને ના કાઈ નો કરે એક વાત કહું તને આ ઓડ હકીકતમાં છે કોઈની ખબર મને ખબર જ છે એ બાબુ દાદાની છે ને બાબુ દાદાએ તમને આપી ના તો આ ઓળી છે ને
બાબુ દાદા નથી, કેશવે બાબુ દાદા આપી હતી, બાબુ દાદા મને દઈને વી ગયા. આ ઓળી આપણી નથી, કેશવની જ છે. હું કીધું હા આ ઓયડી આપણી નથી? નહીં એનો મતલબ કે તમે ખોટું બોલ્યા હતા. કેજી એ લગ્ન કરવા આયા તેદી. હા મેં કીધું કા ઓળી આપણી છે એમ. ઈ આપણી નથી. તો તમારી પાસે છે હું. એટલે પણ હું સૌને આ તાજો માજો રાજાના કુંવર જેવો. એ તમને હું માર ખંડણીમાં નાખીને ખાંડવા ચટણી બનાવીને ખાવી ઈ નો ગળે ઉતરે. એમાંય નકરું ખોટું હશે કોકનું ખાધેલું. મગજ તો જોવાનો. હું તમને શું કહું, શું કે તમારે મને સાચું ન કહી દેવાય જેવું હતું એવું. મેં કઈ વાતે લગ્ન કર્યા ખબર તમારી યારે? કઈ વાતે કર્યા? તમે મારા ઘરે એમ કીધું ને કે મારી પાસે કાઈ નથી, પૈસા કાઈ નથી, ખાલી એક ઓયડી છે. હા. તો મને એમ થઈ ગયું કે નહીં આ માણસ છે ને હાચો લાગે, હાચો એમ કે જેવું હતું ને એવું આણે મને કહી દીધું. હા. ખાલી ઓયડી છે ને મેં કીધું એમાંય જિંદગી નીકળી જાય, પણ આ માણસ હાચું તો બોલ્યો. પણ આ તો એમાંથી ને ગયા. હવે કે છે ઓયડી નથી, 5 વર્ષ પછી કીધું. એ પેલા કીધું હોત તો હશે હવે થોડું ખોટું હાલે. બાકી ખોટું હાલે. પણ હું તમને શું કહું છું, હા. હું આ ઓયડીમાં હવે રહેવાનું નથી. ઈ ભાઈ આવે ને હા. તો એને ઓયડી આપણે ખાલી કરીને દઈ દેશું અને આપણે વ્યાજે ઓલા ઓશિયાળે ઓટલે ભલે માન્ય રહેવું પડે, પણ આ હરામના મકાનમાં હું નહીં રહું. ખા તારી માના હમ. એ મારી માં ના હમ. એ? એ તમે રહેજો, માં નથી રહેવું. બોલે બહુ પણ છે હાસી હો. જા તું વજા ઓડીમાં ઘડીક લઈ લે અડધી કલાક. હા હમણાં ખાલી કરી દેવી. બસ દાંત કાઢ. પછી પ્લોટમાં નવું મકાન બનાવશું 2 માળનું. તમે શું બનાવતા હતા? સ્ટાઇલ વાળું બનાવું, સ્ટાઇલ વાળું. પણ તમારે મહેનતનું બનાવજો, આમ કોઈનું લઈ નહીં. આજ છે ને જાવું નથી ગામમાં. આ ઓલો આ કેશવાય આવે ને એટલે જોતું એને ખેલ નાખું. કેવું કર્યું બોલો, મારી યારે કેવું કર્યું. આ માણા ઉપર મેં કેટલો વિશ્વાસ કર્યો તો. હવે પછી છે ને આની ઉપર કોઈ જી મને વિશ્વાસ નહીં આવે, આખી જિંદગી નહીં. સ્ટાઇલ વાળું મકાન બનાવું ને પછી તને વિશ્વાસ રહ્યો આવે. તમે એમાં. હા આમ જો સંતો, અરે વાહ સંતો વાહ, હવે તો મને પોરો આવી ગયો પોરો. ઈ વિચાર કર, 1 માંથી થયા 3 અને 3 માંથી થયા 4. હા 700 માં 4. વાહ ભાઈ વાહ. એ ભૂરાભાઈ નો લીમડો આવ્યો. એ ભૂરાભાઈ લઈ જાઓ. ભૂરાભાઈ લઈ લેવા છે? હા લઈ લે. હાલો ભૂરાભાઈ. એટલે ક્યાંથી તોલા એને લઈ લે. એ માગશે 500. આની પાસે હશે નહીં એટલે બધા. એ કેશુભાઈ હા પૈસા કેટલા પડ્યા? અરે મારી પાસે પડ્યા છે રૂપિયા 700. આપણને તઈને 200 આપશે. હોત વાહે વચ્ચે લુકા થઈ જાય બિચારા. તો ભૂરાભાઈ નથી લેવા ને? તો પણ કેમ કરવું? નો લેવાય, આપણે 4 થી પાડતી. આ નો લેવાય, 500 માગશે. પણ કદાચ એમ નહીં, આપણે એને હારે ન લીધા અને કદાચ કાલે સવારે ઈ બે ભેગા થઈ જાય તો એ બે થઈને આપણા મારશે તો? પણ આપણે 4 જણા છે ભલામણા. એ વાત એ હાચી. તો પછી નહીં રહી ભલામણા 4 થી. ઈ બે અને આપણે 4. અરે બબ્બે મૂકી તો બેઠા પાડી દી. હા લાવો હોટો હાલો. પછી તને ના નથી પાડેલી મેં. ઠીક હા માથે માથે બેવા. ઈ પછી તું છોકરો કેવા? હાલો હવે. હાલો સ્ટાઇલ વાળું મકાન બનાવું ને પછી ભૂરી મારી ઉપર રાજી થઈ જાય છે. આવ ચંતુ આવ. મનસુખ, કેટલા દિવસ હું ગોતું? 3 દિવસ ગોતું હું અહીંયા. 3 દિવસ ધક્કા ખાવ. ઓળી ખાલી કરીને ખબર નથી પડતી. શું જોવે? હા કેશુભાઈ છે ઈ હો. કેશવ, તું શું આ હોણાઈ દેખ હું આ આ દતા. હા હમ. એ તું મરી નથી ગયો? એ મરી જવાની વાત નહીં કરતો. આ કોણ છે? એ ભૂરી છે. હે ભૂરી, હે, ભૂરી હે, છે? હે. એટલે ઓલી તારી ભૂરી નથી બોલો, ધ્યાન રાખજે. મને ભૂરીનું નામ પડે એટલે મારો મગજ સરકી જાય. આ પડી ભૂરી બધી હરખી ન હોય. કંઈક હવે છે હોય વાત. આ હું કમાયો ઓળી ખાલી કરી નાખ ભાઈ. વાલમભાઈ, હવે આ તો ઓલા ભૂંગળા બટાટા લારીએ ગયો હોય ને એમ 10 ના ભૂંગળા બટાટા આપો તો નથી ખાલી કરી ભાઈ. હું તારે એ ભાઈ ટુકારા કરો માં. કેશુભાઈ ની ઓવડી છે અને તમે પાછા એના હામા થાવ છો એટલે એમ નો હાલો. હે હા ખાલી કીધું છે ને મને. લે બોલ. એમ કેશુભાઈ ના માણસ છે. હે હા અરે તે માણા ગોત લીધા. હા ઓળી ખાલી કરી દે ને બાપા. ઓળી ખાલી કરી દે ને ભાઈ મારા બાપ. લે બોલ. મને દાંત આવે તમારે લે બધા. લે લે. આ તમે બધા આના માણા અને આવડો હું કે ઓળી ખાલી કહી દે ને બાપા, ઓળી ખાલી કહી દે ને. તમે આની વાત સીડ્યા. એ મારો મારો નકર અમને એ આયા ધ્યાન દે મુસળ. એમ કોઈ ઓળી નો ખાલી કરે. ઓળી ખાલી કરે એમ કહેવાનું હોય. ઓળી ખાલી કહી દો ને બાપા, ઓળી ખાલી કહી દો ને. તો કેમ કહેવાનું હોય? તને કાંઈ નથી આવડતું. આ બેસ હું તને કહું કેમ ઓળી ખાલી થાય ને હા એ હું તને શીખવાડું. તું એમ માન તું આ ઓળીમાં ભાડે રહેશો ને ઓળી છે મારી. હા એટલે આ હું ઓળી ભાડે રહું છું. હા. આ ઓળી છે મારી હા અને ભૂરી પણ
ઈ ભૂરી પાછી આ નથી નહીં તને ખાલી હું આમ તો સમજાવું છું આ ઓરડી તારી છે ખાલી એમાં ભૂરી તારી નથી હો નહીં હા વેમમાં ન રહેતો એટલે આમ જો તું આ બેસ અને હું ખાલી કરાવવા આવું છું અને કેમ ખાલી થાય ની તું જો ભાઈ બાપા કરે ન ખાલી થાય ઈ બધા તમે જો એ આમ એક સાઈડમાં બેસા આપણે તપાસ કરવાનો શું વાંધો ના, ના, જોવામાં જોઈ દઈ અહીંયા ઉભો રહો. આ બધામાં લાગી જાય હો. બસ હવે હું છું ઓરડીનો માલિક અને તું આમાં ગીરી ગયો છો રહેવા હા, બરાબર. અને ખાલી નથી કરતો બરોબર આ ઘરે લાગી જાય અને એમ તમારે આરે અત્યારે ને ના ના મારે કોઈ નહીં હું એકલો જ કાપીશું જો આ બહુ જો કેશુભાઈ. બસ તારે જેમ પાવર કરવો હોય ને એમ કરજો બરોબર હા હોલ ઓરડી ખાલી કરી આય નાથ કરવી એ હજી કહું છું ઓરડી ખાલી કરી દે ને હારા વાત નહીં રે નાથ કરવી નથી કરવી નહીં બાપા એ બાપા ખાલી કરી દી છોડી એ બાપા તારી ઓળી ખાલી કરી નાખી હા આવી ગયું ને મોઢામાં ઓરડી ખાલી કરી દે આવી ગયો આ ધોકા સારા ધબધબાટી બોલાવી દીધી ખાલી કરવાનું આવી ગયું મોઢામાં. હા બડા ફાટી જાય ને તારે ખાલી કરે માણસો ઓઢ્યું સમજાણું હવે સમજાણું હા ઉભો જા કેમ તારા હું આલ્યો સંતો હા આ તો હું છું પછી ક્યું થઈ ગયો એટલે સસક્યું થઈ ગયું લાગે તો કઈ થઈ ને એટલે મને કઈ આવડતું ના સસક્યું હારું ઈ તો સિક્કા થઈ જાય ને તારે ઓઢ્યું ખાલી થાય લે તાર ધોકો જા, આમ જ કર. શીખવાડ્યું તમને હા હવે તમારે એવું જ કરવાનું છે શ્યામ ટુ શ્યામ થઈ જાય લઈ લે. ધોકો માં આલ્યો લઈ લે વાંકો વળી ગયો આજ લઈ લે જો આય હા આયલા બે હાથી જો હા હાલું બે હોય બસ સીધો હાલ મારો આ વાંકો વળી ગયો પણ બસ સમજો મેં કર્યું તું ને એમ આવવાનું છે હો એમ જ હા હા મનસુખ હવે મને ખબર પડી ગઈ ઓડી કાયમ ખાલી થાય હા. કોઈ એમને ઓડી ખાલી ન કરે આ ધોકા આપણે બહોળા ફાટી જાય ને તે ઓડી ખાલી કરે હોય સમજો જો કેશવ જાય છે બહોળા કેમ ફાટે જો પણ જો તું હવે કેશવ ની સફાઈ બહોળા ફાડી નાખું તો જ બકે કરાઈ નાખો ખાલી ઓવડી હવે તું જો ભાંગી નાખો હાય, અપ! મારી ઓડી ખાલી કરી નાખ તમારી ઓળી હા આથી ખાલી કરવાની જ હોય ને ઓળી છે તમારી તમે વર્ષથી ભલામણ તમે અમને રહેવા દો છો તમારો ખૂબ ખૂબ આભાર પૂરી આપણો સામાન હળવું બહાર ફેરવા માંડે આજે આપણે વ્યાજ એવી વૈશાળા ઓટલે ઓળી તો કેશુભાઈ ની છે ઓય, હું કહીશું ભાઈ થોડોક મારે આમ ખાટો તો થા તો મને ખબર પડે ને કેમ બહોળા ફાટે મારે ન થવું તમારી ઓળી છે મારું કામ સામું થવું હે તમારી ઓળી છે ભાઈ તમને દીધી પૂરી આપણે ફેરી લઈને આવેલ હળવું સામાન વેવી આપણે ઉપર રે ભાઈ એ ઉભર 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 કઈક ફર્યું શું ફર્યું સામાન ભલે દેજો હા તમ તારે આમ જો હા આજ તું ક્રોધ ન કરે તો કાંઈ નહીં હા ભલે 3 દિવસે ક્રોધ કરશે 8 દિવસે ક્રોધ કરશે હા પણ મારી સામું ક્રોધ થી બોલ ભાઈ મને ખબર પડે ને બરડા ઉપર કેમ પડે છે હું દાજ કરું ત્યાં પૈસા ખાલી કરાવી હા પ્રેમથી નથી કરાવી નહીં હા તો હું જો મને દાજ છે ને ઓલી 1 તારીખ પછી સડશે 1 તારીખ સુધી મને દાજ નહીં સડે 5મા મહિનામાં દાજ સડે મને 4થા મહિનામાં એક જ વાર દાજ સડે મને 1 તારીખ સુધી મને દાજ ન સડે ગમે એમ કરો તો એટલે પણ તો અમારે 200 નું તો કાક વિચારો ભાઈ હે દાડી લઈને આવ્યો બસો બસ દાડી લઈ લો જાવ બહાર જઈને પણ એમ નહીં હા 1 તારીખ 1 તારીખ પછી મને દાજ સડે મહિનામાં એક વાર સડે તો વાંધો નહીં 1 તારીખ સુધી રે હા એમાં ના નથી હા પણ 1 તારીખે ભાઈ દાસ ચડાવજો આ 1 તારીખે સડાવું હા દેખાય ને મારે ઠીક બધું વળી ગયું છે હવે પણ તારે પ્રેમથી ખાલી કરું છું ભાઈ રહેવા માંડ ને ના ના 1 તારીખે બરોબર ને ભાઈ હું બરોબર આપણે 200 નું કામ હારે ભાઈ કેશુભાઈ 200 ઢીલા કરો હાલો અલા અરે ભાગ્યા હાલો એટલે એ ખાલી કર્યા વગર ભાગ્યા ના ના 1 તારીખે હા જોઈ લો ઓવડી ખાલી કરાવ વગર 200 થોડા દેહાયલા આ છે એવો આને તળિયું નથી મગજ નથી કેટલું નથી આમાં મને ખબર હોય આને કેમ પોગવું વયો ગયો ને ઓડી ખાલી કરાવ્યા વગર માર ખાઈને હા ઓ ઈ તમારી વાત સાચી કેશવભાઈ માં બુદ્ધિ તો જરાકે નથી કેશવભાઈ આવ્યા તા ઓયડી ખાલી કરાવવા ઓયડી તો ખાલી નો કરાવી હઈ ક્યાં ઉલટાક ના માર ખાઈને ગયા અને 1 મહિના લગીને ઓયડી ભાડે દેતા ગયા